ગિરનારી. હાસામાં હાસો દાતાર રવિ સાહેબ કે હોય તો મારો સદગુરુ છે. લીલીને પીળી ધજાયું ફરકે દાતાર, ધોરી ધજા પર જાઉં વારી. ધોરી ધજા એટલે આ જલબુંદનો આપણો દેહ બનેલો છે. લીલી ધજા એટલે આપણો શ્વાસ, આપણો પ્રાણ. પવનનો કલર લીલો છે, એ લીલી ધજા છે. પીળી ધજા એટલે પૃથ્વીનો કલર પીળો છે. એ લીલિયું અને પીળિયું આ દેહ દેવળમાં ધજાવું ફરકે છે. પણ ધોરી ધજા પર જાઉં વારી. ધોરી એટલે સફેદ. સફેદ પાણીનો કલર સફેદ છે. આ આપણો દેહ જળમાંથી પાણીમાંથી બનેલો છે. એ ધોરી ધજાની બલિહારી છે. દાસી જીવણ બાપાએ એક ભજનમાં ગાયું કે ગુરુ ગોતો તો કાયામાં ગોતજો, શું કરું વાલાના વખાણ. દસમે મોલે એને ડેરી બિરાજે, તમે રાખજો ધોરી ધજાનું પ્રમાણ. દસમે દરવાજે એને ડેરી છે, એનું મંદિર છે. દસમો દરવાજો એટલે પ્રાણ. પણ આ જલબુંદની ધોરી ધજાનું પ્રમાણ છે. આ મનુષ્ય દેહ મળ્યો તો તમે ભજન કરી શકો ને. ગાય, ભેંસ, બળદ એ કોઈ ભજન કરી શકે? એક મનુષ્ય દેહમાં જ તમે ભજન કરી શકો. એટલે કહેવાય છે કે દેવતાઓ પણ મનુષ્ય દેહની માગણી કરે છે. ઈ લીલીન પીળિયું ધજા બિરાજે, રાખજો ધોરી ધજાનું પ્રમાણ. ધોરી ધજા પર જાઉં વારી. એવો ગરવો, એવું મારો સદગુરુ. ગરવો દાતાર ગિરનારી. રવિ સાહેબ કે ગિરનારી, ત્યાંથી નરભેરામને આ જ્ઞાન જાગ્યું અને અંતરદ્રષ્ટિ થઈ. સંતો ક્યાંક જાતા હોય ને તો એ મેળા કરવા ન જાય, પણ આવા જિજ્ઞાસુને ખબર હોય કે કોક જિજ્ઞાસુ હોય તો ન્યાયને મળી જાય ને જ્ઞાન ગોષ્ઠી કરે. કારણ તો માણસ મોજ શોખ ને મનોરંજન કરવા જાય છે, કોઈ ભગવાન હાટું નથી જતું. શ્વાસોશ્વાસમાં તમારા મનને સ્નાન કરાવવો ને, એથી મોટું સાઈ સ્નાન દુનિયામાં કોઈ નથી. એથી મોટું કોઈ નથી. એટલે કહે છે રવિ સાહેબ, લાભુ દાદા, કે મૂરખ મન ભ્રમણામાં ભીટાણા. ઢીકા સામે ઢીકો પામે, કહે કે અમે વ્યવહારમાં વીટાણા. લાભુ વ્યવહાર જાણે સંતો, હાસો વ્યવહાર સંતો જાણે છે. કેવી રીતે જાણે છે? કે ગરીબમાં ગરીબ કોઈ આપણું હગું હોય ને આપણે ભગવાને દીધું હોય ને, તો આપણાથી જે કંઈ થાય અને હવને પેલા ત્યાં બેહે ને જાય, એનું નામ સંત કહેવાય. બાકી આપણે તો કેવા હે, કોઈક મોટા કરોડો રૂપિયા હોય ને, 150 વીઘા જગ્યા હોય ત્યાં વેલા જઈએ. ગરીબ માણા હોય ને કે હવે ત્યાં તો હાલીએ, એ ફલાણા તો જરાક 4 રૂપિયા વધામણું કરી દીજે ને. સંતો ત્યાં પેલા જાય અને કહે કે જરાય મૂંઝાતો નહીં. ને ઓલો કંકોત્રી દેવા આવે ને તો હતાઈ જાય, વરે કંઈક માગણી કરીએ તો, અને મોરથી રોવા માંડે કે જો હમણાં તો અમે આ એક ઉપનર લીધું, 100 લાખનું એક આ ટ્રેક્ટર લીધું, હમણાં તો અમારા પાસે ઓલ્યો કે મારા બાપ તું આવે એટલે બસ, મારે તારું કંઈ નથી જોતું, તું આવીને ખાલી મારે બંગડે બેહ ને એટલે તારું બધું આવી ગયું. પણ સંતો એમ નથી કરતા. ગરીબનું ઘર હોય ને, ઓલાને કંઈ જોતું ન હોય, પણ ખાલી એટલું કહી શકે ને. અમારે એક દાદરુમાં રાણો હતો, અમારે પાડોશમાં રહેતો, જો કે મરે ગયો બિચારો. એને દીકરે દવા પીધી અને જો કે એને ભગવાનને દયા હતી, પણ છોકરો ઠીક માણા, અને હું કંઈ એવો બધો કંઈ ઓલ્યો નથી. આખા હગાવાલા વાવડ કાઢવા આવ્યા. પછી હું કહું, હું રાણો હતો બિચારો રાખે આપણું થોડુંક, હું ગયો વાવડ કાઢવા. પાણાને ખુરશી માથે બેઠો તો હું કહું,
એ હિન તે રે વર પણ મળી ઓટી હોય કે હું એને ભાઈ કા આય ભાઈ આય હા બિચારો નમે પીડ્યો. હું કે તું મોટો હે મારાથી, તારે મારે પૈકી ન લગાય. તો કે ના ના ભાઈ મારો ભાઈ છે ને જીણકો. ભાઈ ગયો ને. મેં કીધું કે રાણાભાઈ કંઈ જરૂર પૈસાની જરૂર નથી ને તારે, ખિસ્સામાં કંઈ હોય તો મૂંઝાતો નહીં હો. આંખોમાંથી શિયાર ધારું થવા માંડ્યું. મને કે ભાઈ કરોડોપતિ આવ્યા, મારા હગા ભાઈઓ આવ્યા, આ શબ્દ કોઈ ન કાઢે હે ગયા ભણનો દીકરો. અને મૂંઝો મર્યો ને તે તો આખા કટમને કહ્યું કે ભડનો દીકરો એ લખ મારો ભાઈ ભલે સેટો કટમમાં, પણ આ શબ્દ એ ભાઈડ્યો માણા કાઢે ને મારે જોતું નહોતું, કંઈ નહોતું જોતું મારે. પણ બહુ અઘરું છે, બહુ અઘરું છે. આ સંતનો વ્યવહાર છે, આ સંતનો. બાકી ઓલ્યા પાત બધા ઠાવકા થાય, કારણ કે લેવાનો જ નથી. હે ઓલા બધા જાય, એ લેવાનો જ નથી તમારી પાસે. ગાંઠને તમને ટેકો દે તમને એ ન્યા મોર છે ને જાય. વ્યવહારિયા કહે લાભુ, વ્યવહાર તો સંતો જાણે. આને વ્યવહાર કહેવાય. કોઈ ગરીબ બેન દીકરી, કોઈ ગરીબ માણસ તમને દીધું હોય ભગવાને તો ના બેહે જાય ને આગળ જઈને, એનું નામ સંત કહેવાય. ભક્તિ બહુ આઘી છે, ભક્તિ બહુ કઠણ છે ને બહુ આઘેરી છે. તમે કાશીએ જઈ આવો, ગંગાજી જઈ આવો, 4 ધામની જાત્રા કરી આવો, પણ પાડોશમાં કોઈ ગરીબ ગુદાઈ ભિયાગત પાસે એક ફરે એને આતરડી જો દુલાવી આવે, તમારું ફતેના ડંકા. બાકી વાતો બધાય ઠાવકા થવા જાય. ઓલો નથી કે કાજીને કૂતરી મરી ગઈ, આખું નગર ધૂપ લેવા, કાજી તમારી કૂતરી મરી ગઈ. હા બાપુ કૂતરી મરી ગઈ. કૂતરીને ધૂપ લેવા આખું ગામ. થોડોક ટાઈમ છે ને કાજી મરે, કોઈ ન ગયું. થોડોક ટાઈમ કાજી મરી ગયો, કોઈ ધૂપ લેવા જ ન ગયું. લ્યો પણ કીનો કૂતરી નથી રડતા, કાજી પાસે હારો લગાડવા ઠાવકો થવા ગયો. ઘણા કેવા હોય સરપંચ ધારાસભ્ય પાસે બેઠા ને આપણા પાસે રામ રામ ન કરે. આપણે અવરું જોવા જાય કે ઓલો આવ્યો લાગે ભગત, અવરું જોવા જાય. હે અને હું ઠાવકો થતો હોય બજારમાં, રામ રામ ભગત, રામ રામ ભાઈ. આ વ્યવહાર સંતોના નથી બાપુ, આ સંતોના નથી. એટલે દાદાશ્રી કહે છે, કહે લાભુ વ્યવહાર સંતો જાણે. વ્યવહાર કોણ જાણે? સંતો જાણે. વ્યવહારિયા વખણાણા, સંતો જાણે. સંસારને માને શિયાળિયા જેવો. સંતો સંસારને કેવો માને? શિયાળ જેવો માને. કે આ શિયાળું હું કરી લઈએ આપણું. સંસારમાં રહી અને આખી જિંદગી ભજન કરી ગયા. મહની કોટડીમાં રહી અને દાગ નો થવા દીધો સંતોએ. હે મહની કોટડીમાં આટા માર્યા અને દાગ નો થવા દીધો. સંતો સંસારને શિયળ માની અને સિંહ ધર્મને સમજાણા. જો તો ખરી વિચાર. આ હયાત પુરુષોના દાખલા છે. આ વૈયા ગયા નથી એના નથી, આ હયાતીમાં સાંભળેલા ભજનો છે. જાણે સંતો શિયળ સિંહ, આ સંસારને શિયાળ, બિચારો સંસાર હું કરે સંતો. એટલે ભગવાનની ગીતામાં કીધું કે અર્જુન એટલા ફૂલ છે ને એમાં મને કમળ વાલું. તો કે ભગવાન કમળ તમને વાલો, કમળ હું તમને ન્યાલ કરી દઈએ? બીજા ફૂલ તમને હું કઈ ખરાબ છે? એમ નથી, એમ નથી. મારી તું જાણ્યો નહીં સમજણ. કમળ ગંધારા ગટર જેવા પાણીમાં ઉગે અને કારે કિસળમાં આમ ખીલી ઉઠે. અને એને તમે આમ ડૂબકી મારો ને પાણીમાં, એ પાણી લેપાય નહીં, પાણી એને અડે જ નહીં, સ્પર્શ ન કરે પાણી કમળને. એટલે આ સંસાર છે ને એ કદડો છે, કિસળ છે.
એમાં રહીને આ ખીલી ઉઠવું ને, ભક્તિ કરવી ને, એ હાસા સંતો છે. હાસારે સંતોને માથે ભક્તિ કેરા મૂળ. નિંદા પરાય એને નઠારી લાગે, અને સમરે ઈ શ્રી રણછોડ. આવા હાસા સંતોને માથે છે ભક્તિના મોડ. સંત થવું બહુ કઠણ છે, બહુ કઠણ છે. લુગડા કાઢી નાખવાથી કઈ ડિબંગર સંતો પાડાવીને ઘોડાવીને ક્યાં પહેર્યા છે? પહેર્યા કોઈ? કપડાં કાઢવા જો ભગવાન મળી જતા હોય તો આ બિસાણા ગાયું ભેંસું બળદો આન તે જન્મથી જ દિગંબર છે, એને ક્યાં પહેર્યા છે? વસ્ત્ર જ નથી. પણ મનના વસ્ત્ર કાઢી નાખો. કામ, ક્રોધ, મોહ, ઈશા, અદેખાઈ, મારી તારી, નિંદા, ખોદણી. બીજાનું દેખીને રાજી થાવ. બીજાનું દેખી અપકાર. અપકાર, અપકાર એટલે બીજો અવગુણ કરે ને તો એને માથે ગુણ કરે, એને સંત કહેવાય. અવગુણ માથે ગુણ કરે. સંત બોલી જાય પણ હૃદય દ્રવી ઉઠે. કોઈનું નુકસાન થતું હોય ને એને હૃદય ધ્રુજી ઉઠે, સહન ન કરી શકે. એનું નામ તે માની લેવું કે આ સંત હૃદય છે. સતનો શબ્દ મારા ગુરુએ સુણાવ્યો, પછી આડા અવડો કેમ ફરે? જેને સમજાઈ ગયું કે આના કરતા મોટું આ જગતમાં કંઈ નથી, એ પછી આડાઅવડી દ્રષ્ટિ કરે નહીં. ક્યાંય આડાઅવડી દ્રષ્ટિ જ ન કરે. નિર્વર્તિમાં ધ્યાન ધરીને પરવર્તીને મેલે પરી. નિર્વર્તી ને નિવૃત્ત થઈ જાય. નિવૃત્ત એટલે હાથ પગ હલાવવા, કામ ધંધો એમાંથી નહીં. સંકલ્પ વિકલ્પ જે વિચાર વાયુ છે એમાંથી નિવૃત્તિ લઈ અને શ્વાસે શ્વાસે સ્મરણ કરે ને, એટલે નિરાંત સાહેબે કીધું કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, તું ही કરી લે આ તન में. शान गुरु की ऐसी सत्यारत देखो दिल दर्पण में. श्वासे श्वासे स्मरण करी ले, तू ही करी ले आ तन में. शान गुरु की न्यारा भीतर एक तारा अंग में. शान गुरु की ऐसी सत्यारत देखो दिल दर्पण में. आओ दिल श्वासे श्वासे स्मरण करी ले, तू ही करी ले आ तन में. शान गुरु की ऐसी सत्यारत જોઈ લે દિલ દર્પણ में. તારા દિલ રૂપી હારીસામાં મુખડું જોઈ લે તારું, તારું ઓરિજિનલ મુખડું ઈ જોઈ લે તારા ઘટ ભીતર અંદર. મુખડું જોઈ લે તારું. શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, તું ही કરી લે આ તન में. આવતા નહીં અમારી આવતા બે એને ખુરશી આપે આગળ આવતા. આમ મણિરામ બાપા આવે ને એને હા હાઉસ છે. મણિરામ બાપા આવે ને જતંગમાં એને હા હાઉસ. વાંધો ને બેહાય તો બેહો. जय गुरुदेव, जय गुरुदेव. तू ही करी ले आ तन में. शान गुरु की ऐसी सत्यारत देखो दिल दर्पण में. तारा दिल रूपी आरिसा ની અંદર જોઈ લે આ સ્વરૂપ તારું. એ દિલ રૂપી આરીસો કયો છે? તમને જે સત્ય નામ આપ્યું ને. તારા રે ઘટમાં પીયું બિરાજે, જોઈ લે અંતરપટ ખોલી. ત્યાં વસ્તુ છે અનમોલી. તારા રે ઘટમાં પીયું બિરાજે, જોઈ લે અંતરપટ ખોલી. ઘટ એટલે હાડ માંસ અને સાંભળાનું ઘટ નહીં, પણ તમારા પ્રાણ છે ને એ ઘટ છે, એ ગઢ છે. ઘટ રજવાડાઓ પોતાના રાજ દરબારની અંદર ગઢ બનાવતા લડવા માટેનો. એ ગઢની અંદર ઉતરી અને પછી નાર્યુના કાણા રાખ્યા હોય, ત્યાંથી લડાઈ કરે. એવી રીતે આ દેહરૂપી નગરની અંદર પ્રાણરૂપી ગઢ છે. ગઢ એમાં મનથી ઉતરી જાવ ને એટલે જમના બાપને તાગાજને તમને લઈ જાય, તમને લઈ જાય. પ્રાણરૂપી ઘટમાં મનથી ઉતરી જાઓ, ભલે ને જમ હતર એટેક આવે એને તાગાત નથી
કે લઈ જાય તમને. શાન ગુरु की ऐसी सत्यारत देखो दिल दर्पण में. સદગુરુ એ મારા સદગુરુ એ શબ્દ સુણાયો અડે આડા અવડો કેમ ફરે. જો એને ભજનમાં તાર ન લાગતો હોય તો એ આડા અવરો ક્યાંક જતો હોય મનથી, મન ક્યાંક ભટકતું હોય. કાં જો આ વસ્તુ મળી હોય અને અનુભવના ઘરમાં ન આવતો હોય, કાં ગુરુ એના જ્ઞાન વગરના હોય અને કાં તો એ પામર પ્રાણી હોય. આમાં જો આ અનુભવ ન થતો હોય તો ગુરુની ક્યાંક પણ ખોટ હોય, અને ગુરુ હાસા હોય તો એમાં પામર પ્રાણી હોય. સદગુરુમાં એને ભરોસો ન હોય, અને ઘા દાંડ ગુરુ ને ભાંડ સેલા હોય. ભાણી થઈ ભગતાણી કહે, ભાણી થઈ ભગતાણી આવીને ભરા સભામાં બેઠી પણ જરાય નો હરમાણી. ભગત મંડળમાં ભાણી આવીને બેઠીને મજૂરું લઈને મંડાણી. આ ભાણી જરાય નો હરમાણી, ભીતરમાં ભાણી થઈ ભગતાણી. ભાણી એટલે આ દેહ. મણા દેહને ભગતાણી કરે, ટીલા કરે ને ટપકા કરે ને આમ કરે ને માળા કરે ને દોરા ધાગે ને આ ને તે હે ભગતાણી કરે ને વૈસે વૈસ બે હું કંઈક છે અહીં મૂસી થઈને બે. પછી મજીરું લાવી તો મજીરું મરીમાં બધે મંડાય મજીરું લઈ. એ ભાણી ભગતાણી થઈ કહેવાય. પછી સે ગુરુ સેલા કેવા હોય ખબર? દાંડ ગુરુ ને ભાંડ સેલા. ગુરુ એવો દાંડ હોય જેમને તેમ વર્તન કરતો હોય, દારૂ પીતો હોય, જુગાર રમતો હોય, વ્યાભિચાર કરતો હોય ને દાંડ કહેવાય. જેમને તેમ બોલતો હોય, ખરાબ વસન બોલતો હોય, દારૂ પીતો હોય, જુગાર રમતો હોય, ન જવાની જગ્યાએ જાતો હોય એને દાંડ ગુરુ કહેવાય. અને સેલો હોય પછી ભાંડ. ન માગવું હોય ને માગતો હોય, તાળીઓ પાડતો હોય ને રમતો હોય ને ઠેકડા મારતો હોય સેલો, એને ભાંડ સેલા કહેવાય. આ સંતો એ બાકી રાખીશ કઈ? હે, આ અખાનું ભજન છે, મારે ઘરની વાતું નથી. અખાનું ભજન છે કે દાંડ ગુરુ ને ભાંડ સેલા એ તો કાયમ ભેગા થાય અને ઠેકડા મારતા હોય. પણ સિદ્ધ ગુરુ અને સતુર સેલા એ તો ભાગ્યે ભેરા થાય, ક્યાંક ક્યાંક ભેગા થાય. સિદ્ધ ગુરુ અને સતુર સેલો. ગુરુ સેલા ફરવા નીકળ્યા. ગુરુ સિદ્ધ હતા પણ સેલા દાંડ હતા. ગુરુ કરે એમ ન કરાય, ગુરુ કીએ એમ કરાય. ગુરુને તો અમુક કરવું પડતું હોય. કીએ એમ કરાય, ગુરુ કરે એમ એનો વાદ ન લેવાય. ગુરુ કરે ને આપણે કરીએ એવા બે ત્રણ સેલા, અને ગુરુ કરે એમ જ પતિ કરે. અને ગુરુ કે આને પાઠ ભણાવવો જોઈએ, કરાવ નહીં બાને. હાલો આજ ફરવા જવું છે. નગરમાં મેળામાં ગયા, કુંભ મેળામાં. મેળામાં ગયા, એક જગ્યાએ આમ અડો બડો હાલતો હતો. ગુરુ ત્યાં ગયા, સેલાઈમાં હવાઈ ગયા. ગુરુ આમ થઈને નીકળી ગયા, સેલાઈ ત્રણેય આમ નીકળી ગયા. એક જગ્યાએ દારૂ વેચાતો હતો. ગુરુ ભરતે ભાઈ એક ગ્લાસ એટલે ભરી દીધો. ગુરુ એક પીધો, બે પીધો, સેલાઈ બધા પીધો. સેલા ભરતે અમને ગુરુ પીવાનો મારો વાક. આગળ ગયા, આમ કેશુભાઈ જેવો કારખાનો હાલતો ને લોખંડનો, લોખંડનું કારખાના લોખંડના ઓગરી અને રસ વયો જતો હતો. ગુરુ ભરતે ભાઈ એક ગ્લાસ, ગ્લાસ ભરે ને ગુરુ પી ગયા. બોલે આમ જોવે હવે કામ કરવું? ગુરુભાઈ આને ભર દે કે લ્યો લ્યો લ્યો. એ આપણું તઈ હું જાવ જાવ જાવ, તમારું કામ નહીં, ભક્તિ કરવાની. હે, ગુરુ કરે એમ ન કરાય કોઈ દી, યાદ રાખજો ખાસ. ગુરુ કીએ એમ કરાય. સહજાનંદ મહારાજ અને એના ભક્તો બધા બેઠા હતા. એટલે કીધું કે ભાઈ આલો ખાસર ને પાલો ખાસર ને આ તેન બધા દરબારો બેઠા આમ. ને ગુરુ સહજાનંદ સ્વામી ભગવાન કીધું કે ભાઈ તમે કેના પાસે બેસો છો? તો કે હું મુક્તાનંદ પાસે બેસું છું. તો ઠીક. તમે કેના પાસે બેસો છો? તો કે હું કૃપાનંદ પાસે બેઠો છું. તો
તો સારું. તમે કોણ બેસો છો? તો કે હું અલકાનંદ પાસે બેઠો છું. તમે કેના પાસે બેસો છો? તો કે હું ફલાણાનંદ પાસે બેસો. શેલાનિક તમે? તો કે હું ફસિયાનંદ પાસે બેઠો છું. તો કે તો તમારી હલકી ઘેમાં હાથ કરી ગયો. કાં બાપુ એ પણ એ કે તમારો આપણી સભાનો જ સંત છે ને, તમે એને આગેવાન રાખીને કે ઘણું કાર્ય કરતા હોય ને બોલાવો સલાવો, તો કે ભાઈ અમે બધાને રાખવું પડે, અમારે બધાનું રાખવું પડે. અમુક આવતા હોય ને એને હમણાં કહેવું પડે, આદર દેવો પડે, આ તે અમારે વિચાર કરી કરીને બેસવું પડે. પણ આપણા કરતાં ઊંચા સિદ્ધ પુરુષ હોય ને એને પાસે બેહાય. સંતોએ શું કીધું કે ક્યાં આપણા હરોળના કોઈ સંતો હોય, આપણા ગુરુભાઈ હોય હરોળના, એની પાસે બેહું. ક્યાં તો આપણા કરતાં સળિયાતા થોડાક હોય એની પાસે બેસવું. અને એ છતાંય આપણા સદગુરુ પાસે બેહવું. પણ આપણા કરતાં નીચેઓની પાસે બેહવું જ નહીં. નકર આ રસ્તેથી તમને ફગાવી દે. એટલે સદગુરુ સંતો કે એમ કરાય, એનો વાદય ન લેવાય. દાખલા દ્રષ્ટાંતો આપીને સમજાયું છે. આપણે એમ કે મામા કૃષ્ણ અને કૃષ્ણ ભગવાન મામાને મારી નાખ્યો, તો આપણે કરાય થાય? પણ એ આધ્યાત્મિક બાબત છે. મામો જ હોય. બ્રહ્મનો ભેદ મારા સદગુરુએ બતાવ્યો. બ્રહ્મ જાણી ઓળખી અને મને પોતાને બ્રહ્મ જેવો બનાવ્યો. સતનો ભેદ, બ્રહ્મનો ભેદ મારા ગુરુએ બતાવ્યો. બ્રહ્મને પહેલા બતાવ્યો કે આને બ્રહ્મ કહેવાય. આંગળી મૂકીને બતાવ્યો ને તમને આંગળી મૂકીને કે બ્રહ્મ આતારામ ગાજી રહ્યો, નિરંજન નિરાકાર અણગણ દેવ. એ બ્રહ્મને બતાવ્યો, પછી એનો અભ્યાસ બતાવ્યો, પછી હું જ બ્રહ્મ થઈ ગયો. ખાન સાહેબ કે પ્રેમ હસ કહે છે કે હું બ્રહ્મ જેવો બની ગયો. મારા સદગુરુની કૃપા કેવડી મોટી કે હું જ બ્રહ્મ બની ગયો. 5 તત્વનું બન્યું આ પૂતળું, એમાં અણઘણ દેવ અવાજ કરે છે. એનો જવાબ આપ્યો ઓલી કડીનો કે 5 તત્વનું આ પૂતળું, પૃથ્વી જળ તેજ આકાશ ને વાયુ, એમાં અણઘણ દેવ અવાજ કરે. અણઘણ એટલે આત્મા, એનો કોઈ ઘાટ જ નથી. એટલે ગંગા સતી માએ કીધું છે કે ઘાટ મેલીને અઘાટમાં આવી જા. જાણી લે તું જીવની જાત, સજાતી વિજાતીને જુગતી બતાવું, અને બીબે પાડી દઉં બીજી ભાત. અણઘણ દેવ એ જ તમારો આત્મા, એમાં અણઘણ દેવ અવાજ કરે. ઈ અવાજ વસન થાય છે, સૂક્ષ્મણામાં માળા ફેરે. વસન તમને જે બતાવ્યું, વસન રે વિવેકી, જે નરના નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. જેના ઘટમાં વસનનો વિવેક છે, વસની પુરુષ છે, એનું લેવું દેવું, હાવ ભાવ, બોલવું ચાલવું બધું ફરી જાય, વિવેક આવી જાય. જેની પાસે વસનનો ઉપદેશ છે, એની વાણી, એને હાલ, એને જાવું આવવું બધું ફરી જાય. હમણાં કેમ ભાઈ બેહવા નથી આવતા અમારી પાસે? બસ હવે મારે બહુ મજા નથી આવતી, મારે ઘરે જ મને મોજ છે, ક્યાંય જવાનું ગમતું નથી. મારું ભજન ભલો ને ભલો હું. અને કોઈ એવું કામકાજ છોકરાઓને હોય તો ત્યાં જઈને ભજન કે બાપા આજ તમે ફલાણી જગ્યાએ જઈ આવજો જરાક, અમે કામકાજમાં છે. કંઈ વાંધો નહીં બાપા, હું ત્યાં વધામણું કરીને ભજન કરીશ. બાપા જેવું કામ હોય તો કરીએ, એવું કંઈ નથી. ત્યાં જઈને આપણે શાંતિથી ભજન કરીએ, બાકી સલીલનો સંગ ન કરીએ કોઈ દી. તોરલ કે કાલાથી વણજુ ન કરીએ, સલીલનો દોરંગા ભેગા ન બેસીએ દાસી જીવન. ઘડીકમાં રંગ સડે ને ઘડીકમાં ઉતરે, એ રંગ તો પતંગનો કહેવાય. દોરંગા ભેડા ન બેસીએ. ઘડીકમાં મન ઘોડે ને ઘડીકમાં
પેગડે, ઘડીકમાં તો અંબાડીએ સડી જાય, આવા દોરંગા ભેગા ન બેસીએ. દાસી જીવણ કે રંગ એમાં પત એમાં પોતાની જાય, દોરંગા ભેગા ન બેસીએ. આતમ સીની દીદાર ઘટમાં, મેં તો આત્માને સીની એટલે ઓળખી, મારા ઘટમાં જ મેં પરમ તત્વ પરમાત્માના દર્શન કર્યા, દીદાર પાયા, અને હું ધન્ય બની ગયો. હું ધન્ય બની ગયો. મારા સદગુરુની કૃપાથી હું ધન્ય બની ગયો. ગઈ અમાસ નદી પ્રહલાદની વાત કરતા હતા આપણે. પ્રહલાદ